મામી બનાવો ઊંધિયું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ. હેપી ઉત્તરાયણ બધાને. તો તમે બધા ચડી ગયા ઉપર પતંગ ચગાવવા માટે. અને ગાઈઝ હું હાલ ઉઠ્યો 8:30 વાગ્યા એટલે, કારણ કે કાલ રાતે થોડું લેટ થઈ ગયું હતું એટલે. અને દેખો હાલ બધા નાસ્તો કરવા બે આ દેખો. તમે ના ખાધું અને પ્રોટીન બાર ખવડાવું. પ્રોટીન બાર લઈને આના ખવાય એવા પીનટ બટર ની બોટલ. હું ખવડાવું પ્રોટીન બાર ડેનું ખવડાવાય ને ખવડાવાય પીનટ બટર પણ અંદર ચોકલેટ આવે ને ના ચોકલેટ વાળો નહીં તો ઠીક. પીનટ બટર કે પેલું પ્રોટીન બાર કરી એમાં ચોકલેટ વગરનો આનો ખવડાવાય ને. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લે પછી ખવડાવાય. જીજુ પિક્ચર જોવા બે આ અને મારા જીજુને નાવાનું બાકી મને આ લોકોએ લેટ ઉઠાડ્યો. એકલા હું ઉઠ્યો તો કેટલા વાગે ખબર? 5:30 ઉઠ્યો તો. અરે અવાજ કરતો હતો એને બાથરૂમ. હા એને બાથરૂમ લાગી હતી ફાસ્ટ અને કોઈએ દરવાજો ખુલ્લો નતો રાખ્યો. મેં કીધેલું તો કે રાતે દરવાજો ખુલ્લો રાખવાનો એટલે મેં ખોલ્યો ને એટલે જઈને પીપી કરી આવ્યું અંદર. મચ્છરની સ્મેલ. મમ્મી મચ્છરની સ્મેલ લવકો મારે છે અમુક વખત મોઢા કે મમ્મી ખાલી રાખજે તારા. ના ખવડાઈને સાલમ પાર તું સેજ કરીને બિચારાની પથારી ફેરવી દે. અહીંયા તો પ્રોટીન બાર આપું ચલ. પ્રોટીન વાળા અને અહીંયા કોઈએ પતંગ ચગાવવાના ચાલુ નહીં કર્યા. બોલો મને તો એવું થાય ને કે અમે વિસનગર હોત ને તો અત્યારે ડીજે બીજે બધું ચાલુ થઈ ગયું હોત. અને દેખો હું તમને બતાવું અહીંયા દેખો કોઈ ઉપર ધાબા પર ચડેલું મને દેખાતું નહીં હવાના પોરમાં. એ આપણે ત્યાંની પોળો સોસાયટીની જ ઉત્તરાયણ વખણાય. અહીંયા અમુક લોકો ચડે. હવે ઠંડીના પોરમાં ઠંડીમાં કોણ જાય હવે હવાના પોરમાં ઠંડી લાગે. પ્રોટીન બાર મેં પ્રોટીન બાર વચ્ચે લાવવાનો હતો મારા. એ બહુ મોંઘું હતું. કેટલા વાળો? હા એક કેટલા વાળો? 70 વાળો. અને જ્યારે મારે લાવવાનો હતો ને ત્યારે 50 ની ઉપર. એ આખું પેકેટ લાવ્યા હશો તમે. અલગ અલગ ના લાવાય તો મોંઘું પડે. ગાઈસ મારે લાવવાનું તો પણ મારું બજેટ ટાઈટ હતું એ વખતે. 50 ની 40 ની અંદર લાવવાનો હતો ને કે પ્રોટીન બાર નતું મારે. હજી એક ફ્લેવર પણ એ પતી ગઈ. અને વચ્ચેનું ને તું ખાય ને એને વચ્ચેનું પીનટ બટર હોય ને એ કાઢીને ખવડાવું. મેં હાલ નહીં ખાવ. જો પેલી તારા જે ખાવું હોય લઈ લે ને. હા હું એ જ કહું. આ વખતે કયો ખાધેલો આમાંથી? તો ખારો કયો આમ ચોકલેટ વાળો? આ કુકીઝ વાળું એ સરસ લાગશે. જો કુકીઝ ક્રન્ચીસ ડિલાઇટ ચોકો આલમંડ આ બે હારો. આ બે હારો. એમાંથી સૌથી હારો કયો ચોકલેટ એવું વાળો? યાદ ના હોય મને ટેસ્ટ. સૌથી હારો કે આપણો હારો કુકગાર અક્કડ બક્કડ બમ્બે બો કરે. હા એ જ કરું. 10 20 કરી લો. 10 20 30 40 50 60 70 80 ને એવું 100. હા ને હેડા બીજા મૂકી દે. ભાઈ તું મૂકી દે. તું ખાઈ લઈ લે. આ તો ફ્રીજમાં ના મૂકવાનું હોય. ફ્રીજમાં ના મૂકવાનું ગોળું. દેખો આ રહ્યું જબ્બર નહીં? સરસ આવો. આમાં નહીં વચ્ચે પીનટ બટર અમુકમાં હોય. બધામાં ના હોય. લે આ તું તો અડધો તો ખરીને ખાઈ જા. ડેરી ખવડાવા એવું નહીં. આમાં વ્હાઈટ ચોકલેટ. એ તો દેખાય જ છે ને ઉપર જ વ્હાઈટ ચોકલેટ નું પડ. ઉપર વ્હાઈટ ચોકલેટ. બચ્ચું હું ફ્રીજમાં મૂકી દઉં. દીદી નાઈ કે નહીં? અરે હા યાર. એ પૂર્વી થોડી ઉતાવળ રાખજે. 8 વાગે જવાનું તું અને 8 અહીંયા જ વાગી ગયા. જતા જતા મને લાગે 10 તો થવાના જ છે આરામથી. મેં કાલું કીધું તું
આપણે જે ટાઈમ નક્કી કર્યો એ ટાઈમે નીકળાય નહીં. 8 વાગે કહેતા હતા, ના 8 વાગે તો 8:15 વાગે તો હું જ ઉઠ્યો, એટલે 10 પાક્કા. એમ નહીં, અહીંથી આપણે 10 વાગે નીકળીશું અને પહોંચીશું ત્યાં 11 વાગે. દીદી નહીં બહાર આવે એટલે જીજુ જ હશે, પછી હું નહીં લઉં ફટાફટ. હું નહીં રેડી થઈ ગયો ના, આ લોકો હજી ઘરમાં બધું કામ નહીં પતાવે અને વાગી ગયા દેખો 9:15 થયા. ના હજુ સુધી રેડી નહીં થઈ. અરે રેડી થવામાં તો વાર જ લાગે ભાઈ. જીન્સ પહેરી લે આમ તો આ પહેરી લેતી તો મને ખબર કેવું તું દીદી માં પહેરવું હતું. હજી કપડાં પહેરશે, પછી મેકઅપ નહીં લગાવશે. કેવરન પેન્ટ હું પહેરી લેતી પણ એને પહેરી કે પહેર્યો આવ તો મને હું ખબર. વાળા કપડાં નહીં પહેરવાના ભાઈ. ચાલ કે તારા કપડાં કાઢી નાખશે લે છે તો હું કયા પહેરે? મારા કપડાં હું કાઢ દઉં તો હવે હું કપડાં ના બદલું ફરીથી. વાહ, કપડાં નહીં. મમ્મી તાર છોકરી એમ કે એના જોઈ કપડાં નહીં. આટલા બધા કપડાં એમ કે કપડાં નહીં. કુર્તી પહેરલે. તારે જો જીન્સ પહેરીને કરવો, ફોટા તો તું પડાવી નહીં. આમ 15 મિનિટ હવે કપડાં જોઈ રહેશે અને વિચારશે કે કયું પહેરવું અને બધાને પૂછશે કે આ પહેરું આ પહેરું. એ હું તારા? હા હું આ નાઈ ગયો. હું આ હું તારા? ગાઈસ બધા રેડી થઈ ગયા. હવે અમે નીકળીએ અને મેં મારું બેગે લઈ લીધું કારણ કે બેગની અંદર લેપટોપ ને બધું અમારું. અલે જોવો બેગ તો. અને દેખો આ ફાઇનલી રેડી થઈ ગઈ અમારે. देखो चलो चलो 1 કલાક થશે અહીંથી જતા. ફાઇનલી મામાને ઘરે આવી ગયા એ અને હું આ ભાઈને બહાર લઈને ફરું. ભાઈને જવું તું વોશરૂમ એટલે મમ્મીને લોકો બધા અંદર ગયા ને હું આ ભાઈને બહાર લઈને ફરું. અહીંયા ઘર મોટું હોય ને એટલે રમવાની મજા આવે બહાર. ડેની મજા આવી ગઈ દેખો ગાઈસ, ખાલી અહીંયા રમવાની એટલી મજા આવી ને. દેખો ઘર મોટું હોય ને એટલે. એના ઉતાવળ હા દેખો. મામી બનાવો ઊંધિયું. બાજુ જુઓ લે બેન બધાનું બને નહીં, કેટલા બધા ભેગા થયા આપણે. તો ચલો બધા જઈએ ઉપર. આ વચ્ચે ચમ ઊભું થઈ ગયું? તારા વગર નહીં ઉપર ચડતું. હેડો હેડો પતંગ ચગાવવા. હેડો હેડો ગાઈસ પતંગ ચગાવવા મસ્ત.
લગન એકવાર ખેંચને હાથ થાકી ગઈ થાકી ગઈ ઢીલ જવા દે ઢીલ. લાગે છે કે નહીં માથી ખેંચે ખેંચને મારા હાથ દુખી ગયા પતંગ ચગાવતો ને. અરે બબડતી પ્રેક્ટિસ નહીં ને યાર દર ઉતરાયણ કેવી રીતે આપણા વાળું શું અરે કાપી હું કરવા દે સસ વયલા કાપી દીધી લપેટ. લપેટ. જલેબી ઊંધિયું ખાવાનું. લો મામી. મામી રિવ્યુ આપશે ઊંધિયું ખાઈ. તમારે બધા જોયું ને છાસ મસ્ત બન્યું નીલમ તમે વગાડ્યું થોડું મારું બધા ભેગા થઈ મસાલો મેં કર્યો બધા પ્રેમ અંદર મિક્સ થઈ ગયો આનો મરચું આપણે નાખ્યું હળદર આપણે નાખ્યું મેં નાખ્યું અડધો એમ કે ઊંધું કે અમે હવે નીકળી રહ્યા છીએ. ઉત્તરાયણ પૂરી થઈ આજનો દિવસ. હવે વાસી ઉત્તરાયણ બાકી ખાલી કાલની. તું ચમ બાય કર તાર તો અમાર જોડે આવવાનું હોય. આરે બાય કર. મામાએ કીધું મેં આવું જોઈને બસ કે મામાએ કીધું નહીં તો મામા બોલે મામી નો નામ કેમ કાકા જોઈ રહ્યા મામી બોલે ઇન પર હું બોલી તો કે મામાએ કીધું ભારત ને બોલ્યો મેં ખાલી આમ આવું જોઈને મને કે મને મામાએ કીધું તો મામી નહીં બોલ્યા કઈ કે જય માતાજી જય શ્રી કૃષ્ણ બહાર ઘડીમાં નીકળો કો મળી આવો મામી મળી જતા રહો બધા ના ચાલો મામી મારો બધા અમે મળીએ ને તો જોડે મળીએ એકમાં અહીંયા મળીને એકમાં અંદર મળીએ આઈ ગઈ. હોટલ વાળો વિડિયો લે આઈ ગઈ. ચલો ભાઈ હેપી ઉત્તરાયણ તમે ઉપરથી નીચે ઉતર્યા હે ને ઉપરથી જાય હું તારે નીચે નહીં આવ્યો તને મળવા સ્પેશિયલ. ચલો જય શ્રી કૃષ્ણ જય માતાજી અને હવે ચાણા આવો કો ફરીથી આવો મામા તમને મળવા નહીં ડાયરેક્ટ આપણે મળી લઈએ તો ચાલશે ને ચાલશે 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 મામીમાં મારું બધું રહી ગયું ના ચાલો ચલો ભાઈ ભાઈ ચલો ભાઈ ભાઈ ચાલ. જો ફરીથી હા એ તો હું આવી જઈ અલ્યા ભાઈ તારે કોને બાય બાય કરવા જવું બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય અંબે. એમાં શું કેવું બે હવે ઓમાં દીકરો તારે ભાઈ પાછળ જ આવું છે શું કરવા અમને હેરાન કરે પાછળ જ આવી જા તો ગાઈસ ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છીએ. બધાના મોઢા દેખો થાકી ગયા બધા. એટલો થાક લાગ્યો ને ઉપર જઈને પડે એવા હુઈ જવાની ઈચ્છા થાય. સો ગાઈસ ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ અને થાક એટલો લાગ્યો ને તે ઊંઘી જ જવાનું હોય. હવે તો પ્લાન ચેન્જ કરી લો અને પછી હુઈ જઈએ ડાયરેક્ટ, કારણ કે બહુ જ થાક લાગ્યો હોય. એટલે બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું. મળીએ કાલના બ્લોગની અંદર. જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કમેન્ટ કરી નાખજો કે તમને કેવો લાગ્યો આજનો બ્લોગ. મળીએ કાલના બ્લોગની અંદર. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.